જે ટ્રાફિક નિયમન અને ટ્રાફિક મેનેજમેન્ટ જે છે એ ફક્ત પ્રશાસન એટલે કે જેમાં ખાસ કરીને પોલીસ અને આરટીઓનું એકલામનું જ કામ નથી, પણ એ પ્રજા સાથેનો સહિયારો પ્રયાસ હોય તો જ એ સુચારુ રૂપે ટ્રાફિક નિયમન થઈ શકે છે. તો એ ટ્રાફિક નિયમન સુચારુ રૂપે થઈ શકે એ માટે દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એનું આયોજન કરવામાં આવેલું છે અને જેની આજે પૂર્ણાહુતિ છે. એટલે એ આખા માસ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ થઈ હોય એની પૂર્ણાહુતિ રૂપે આજે ભુજ શહેરમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને આરટીઓના સંયોજનથી હેલ્મેટ રેલી, બાઇક રેલી, એમાં હેલ્મેટ અને બીજી બધી ટ્રાફિક રિલેટેડ જે અવેરનેસની જે બાબતો છે એની સાથેનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજાજનો પણ એમાં સામેલ થયેલા છે. હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ આ સંદેશો છે કે હેલ્મેટ એ નિયમના પાલન કરતાં તમારી સેફટી માટે વધારે જરૂરી છે. એટલે પોતાની સેફટી, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે માર્ગ અકસ્માતથી, તો આપણે એવું જોઈએ છે કે વ્યક્તિનું મરણ થયું, પણ એ વ્યક્તિ તો મરણ થયું જ છે, એનો પરિવાર બરબાદ થાય છે અને એક નેશનલ લોસ થાય છે. કારણ કે એક વ્યક્તિ જે દેશના, રાષ્ટ્રના વિકાસમાં, ઉત્થાનમાં જે ભાગ ભજવી શકતી હતી, પણ અકસ્માતના અકાળે મોતના લીધે એમાં યોગદાન પછી નહીં મળે. એટલે આ એક એને બહુ વિશાળ દ્રષ્ટિએ જોવાની જરૂર છે કે બહુ મોટો નેશનલ લોસ પણ છે. એટલે પોતાની સેફટી માટે પણ અને પોતાના પરિવારજનો માટે એમને પણ ધ્યાન રાખીને દરેકે હેલ્મેટ પહેરવી જોઈએ.